ગઈકાલ રાતેના ભૂપતભાઈ વિરમભાઈ વગેરે લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય પોલીસે રીતના કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશન ડ્રાઈવ અંગે મુંબઈથી દિલ્હી એક્સપ્રેસ હાઈવેના મુંબઈથી દિલ્હી જતી ટ્રેક ઉપર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા સોપા ગામના ઓવરબ્રિજ પાસે આવતા બાતમી હકીકત મળેલ કે એક કન્ટેનર નંબર MH24AU6701 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલમાં કન્ટેનર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર થઈ ભરૂચ પસાર કરી કરજણ તરફ આવી રહેલ છે। જે બાતમી હકીકતના આધારે સ્ટાફના માણસો તથા પંચોના માણસો સાથે આરોપી મહેશસિંહ જીલુભા સોલંકી અને ભરતભાઈ પોપટભાઈ પરસોડ રહે વલ્લભપુર બસ સ્ટેન્ડની સામે તાલુકો રાપર જિલ્લો ભુજ કચ્છના હોય તેમના કબજાના કન્ટેનર MH24AU6701 માં વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 5,525 કુલ બોટલ નંગ 6,300 કુલ કિંમત ₹54,18,000 તથા મોબાઈલ ફોન નંગ 3 કિંમત ₹5,000 તથા MH43BP7334 વાળી નંબર પ્લેટ નંગ 2 કિંમત રૂપિયા તથા ઘોડા ઘાસનું ભૂસું ભરેલું પ્લાસ્ટિકની બેગ નંગ 42 કિંમત રૂપિયા તથા આઈસર કંપનીનું કન્ટેનર MH24AU6701 કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ કિંમત ₹64,33,000ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ હોય તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર લેવા મોકલનાર જમીર હારૂન હસન પટેલ રહે મલકાપુર આગા શિવનગર તાલુકો કરાડ જિલ્લો સતારા મહારાષ્ટ્ર મૂળ રહે માયણી ડાંગર વસ્તી તાલુકો ખટાવ જિલ્લો સતારા મહારાષ્ટ્ર વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ભરૂચ ખાતે મૂકી જનાર ઇસમ તથા તપાસમાં જણાઈ આવે તેઓ તમામ ઇસમોએ ભેગા મળી કાવતરું કરી એકબીજાની મદદગારી કરી બેચ નંબર વગરનો પ્રોહિબિશન મુદ્દામાલ કન્ટેનરમાં ભરી તે કન્ટેનર ઉપર ખોટી નંબર પ્લેટ લગાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ગુનો કરેલ મુદ્દામાલ કબજે કરી એલસીબી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે।